વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મીઠાના ઉદ્યોગ પર છવાયા છે મંદીના વાદળ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠાનું મબલક ઉત્પાદન થયું છે. તેમ છતાં પૂરતા ભાવ ન મળતા વેપારીઓ અને અગરિયાઓની હાલત કફોડી બની છે. ધ્રાંગધ્રા, કુડા, ખારાગોડાના રણમાં મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે અંદાજે 20 લાખ મેટ્રિક ટન કરતાં વધુ ઉત્પાદન થાય તેવી શક્યતા છે. જોકે બજારમાં માંગ ઘટતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે 1 મેટ્રિક ટન મીઠાનો ભાવ 550 થી 700 રૂપિયા સુધીનો હતો. જોકે આ વર્ષે ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થતા અગરિયાઓ માથે આપ ફાટ્યું છે. આ વર્ષે મીઠાના ભાવ 400 થી 450 રૂપિયા જ મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં ઓછી માંગ, રણમાં અગરિયાને પ્રવેશબંધી ભાવમાં ઘટાડા પાછળ જવાબદાર હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પોષણક્ષમ ભાવ ન મળતા અગરિયાઓના પરિવારોનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. અને અમારે પહેલાં મંદી આવતી તો 2-4 રૂપિયા કે 15-20 રૂપિયા વધઘટ થતી, પણ આ તો 200 રૂપિયાનું 1 મેટ્રિક ટને ફેર પડે. હવે ગઈ સાલ અમારા 610-20ના ભાવ હતા, 700 સુધીના ભાવ પહોંચ્યા. તો આ સાલ અમારા 35 થી 40 રૂપિયાના ભાવ. હવે આ અમારે ખાડ છે, આમાં અમારી રોજીરોટીનું માંડ પૂરું થાય. 45 રૂપિયાની તો અમારી પડતર છે. રણમાં અનેક વાર એમને અટકાવવામાં આવે છે, એમનું કામ રોકવામાં આવે છે અને જાત જાતના હટકંટા ફોરેસ્ટ વિભાગ દ્વારા થાય છે અને એના કારણે વેપારીઓ પણ રોકાણ કરતા અટકાય છે. અને આ એક સરકારની બેધારી નીતિ છે. એક બાજુ અગરિયાઓને ધારાસભ્યો કે બીજા લોકો એમ કહે છે કે તમને કોઈ રોકશે નહીં, અને અધિકારીઓ એમને રણમાં જતા અટકાવે છે. એ સ્થિતિ સાંતલપુર, આડેસર, ખારાગોડા અને હળવદ બધી જગ્યાએ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાગોડાના રણમાં દેશના કુલ ઉત્પાદન પૈકી અંદાજે 70% જેટલું જે મીઠું છે એનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 વર્ષોથી મોટી માત્રામાં ઉત્પાદન થવાના કારણે ચાલુ વર્ષે મીઠાના ભાવમાં અંદાજે 1 મેટ્રિક ટન દીઠ 200 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે મીઠા ઉદ્યોગ છે એમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે અંદાજે 15 થી 20 લાખ મેટ્રિક ટન જેટલું મીઠાનું ઉત્પાદન થવાની શક્યતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર ઉત્પાદન છે અને ગત વર્ષે પણ મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થયું હતું, જેને લઈ અને ચાલુ વર્ષે ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈ અને મીઠા ઉદ્યોગ વેપારીઓ અને અગરિયાઓ બંનેને મોટા પ્રમાણમાં નુકસાન જવાની શક્યતા છે. અને ક્યાંક ને ક્યાંક અગરિયાઓને રણમાં જવાના જે વન વિભાગને લઈને જે પ્રશ્નો છે, પ્રશ્નોનું નિરાકરણ ન આવતા પણ અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને જો સરકારની આ જે બેવડી નીતિ છે, આ બેવડી નીતિમાં જો સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ ખારાગોડાનો જે મીઠા ઉદ્યોગ છે એ ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારની રોજીરોટીને જીવંત રાખવા માટે સરકાર દ્વારા યોગ્ય પ્રયાસો કરવામાં આવે તેવી અગરિયાઓ અને વેપારીઓમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ખારાગોડા. તો ભાવનગરના પાલીતાણામાં ગંદકી અને આરોગ્યને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ છે. શહેરની સૌથી મોટી નદી ખારો નદીમાં ડ્રેનેજનું પાણી ઉમેરાઈ રહ્યું છે. નદીમાં ગંદકીના કારણે ખેતીમાં પણ ગંભીર જોખમ ઊભું થયું છે. નદીમાં ભળતું દૂષિત પાણી આજુબાજુના રહેણાંક વિસ્તારોના તળાવો અને પાણીના સ્ત્રોતો સુધી પહોંચી ગયું છે, જેથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. શહેર કોંગ્રેસના પ્રમુખે આરોપ લગાવતા કહ્યું કે અનેક રજૂઆત છતાં હજુ કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. તો આ તરફ નગરપાલિકાના ઉપપ્રમુખને આ અંગે સવાલ કરાતા તેમણે જણાવ્યું કે અમને આ સમસ્યાની જાણકારી મળી છે. અમે પહેલા નદીમાં ગટરનું પાણી ક્યાંથી ભળ્યું તે અંગે તપાસ કરીશું અને આ અંગે ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે તપાસ કરી અને ક્યાંથી ગટર ભળે છે એની પૂરેપૂરી તાકેદારી લઈ અને જોઈને જે કાંઈ પગલાં લેવાતા હશે એ પ્રકાર લઈ અને બને એટલા વહેલા પ્રયત્ન કરી અને જો કાંઈથી ગટરનું પાણી ક્યાંથી ભળ્યું છે પહેલાં તો એ તપાસ કરવી જરૂરી છે. ખારો નદી આખી ભરાયેલી હોય, ઓટ મારી ગયેલી છે, જેથી હવે નવું ડ્રેનેજનું પાણી ખારો નદી સંગ્રહી નથી શકતી, એટલે ડ્રેનેજનું પાણી આખા શહેર વિસ્તારમાં પથરાયેલું છે, જેને લઈ અને ગટરો બધી ઉભરાય છે. બોરવેલમાં પણ ગંદુ પાણી આવે છે. પાલીતાણાની જનતાના આરોગ્યને બહુ મોટો ખતરો છે. તંત્રને અમે ઇરિગેશનને પણ રજૂઆત કરી હતી કે માન્ય ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી કે ખારો નદીના પાટિયા 1-8 ફૂટ માટે ખોલાવો, જેથી કરીને પાણી થોડુંક ઓછું થાય તો આ ગંદકી પાલીતાણામાંથી થોડીક ઓછી થાય. તો પાલીતાણામાં ગંદકી અને આરોગ્યને લઈને જે સમસ્યા છે તેનાથી લોકો પરેશાન છે. ખારો નદીમાં ઉમેરાઈ રહ્યું છે ડ્રેનેજનું પાણી, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
તો લોકોની સમસ્યાનો અંત ક્યારે આવશે તે એક મોટો સવાલ. વહેલી તકે સમસ્યાનો ઉકેલ મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તો પાલીતાણામાં ગંદકી અને આરોગ્યની સમસ્યા. તો હવે વાત કરીશું ટેસ્ટિંગ વગરનું પાણી. પંચમહાલ જિલ્લામાં પાણીની ચકાસણી કરતી લેબમાં કામગીરી બંધ હાલતમાં જોવા મળી રહી છે. ગોધરા અને હાલોલ ખાતેની બંને પ્રયોગશાળામાં તારીખ 5 નવેમ્બરથી કામગીરી બંધ કરાઈ છે. લેબમાં ફરજ બજાવતા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ટેકનિશિયન સહિતના સ્ટાફને નિયમિત પગાર ન મળતા કામગીરી બંધ કરી દેવાઈ છે. લેબના સ્ટાફે કહ્યું, સરકાર દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા છેલ્લા 2 માસથી પગાર અને ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી, જેથી અમે કામ બંધ કર્યું છે. મહત્વનું છે કે પ્રતિમાસ પાણીના 1100 જેટલા સેમ્પલનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપવામાં આવતા હોય છે, પરંતુ લેબ બંધ થતાં જિલ્લાવાસીઓ ટેસ્ટિંગ કર્યા વિનાના પાણીનું સેવન કરી રહ્યા છે, જેથી લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે. સર, જ્યાંથી ડિટોક્સ એજન્સી આવી છે ને છેલ્લા એક વર્ષથી, ત્યારથી એમની શરૂઆતથી જ આ પ્રોબ્લેમ ચાલુ થયો છે. મંથ પૂરો થાય એટલે અમારે 1 થી 7 તારીખમાં અમે પગાર માંગીએ છીએ, પણ એ લોકો જાન્યુઆરીનો પગાર છે, માર્ચ મહિનામાં કરે. ટૂંકમાં 2 મહિના એક પગારના 2 મહિના ખેંચે છે લોકો. 9મો અને 10મો બંને મહિનાના પગાર હાલમાં બાકી છે. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ પાણીની ચકાસણી માટે પ્રયોગશાળા ઊભી કરવામાં આવી છે. આપને સીધા દ્રશ્યો બતાવીશ. છેલ્લા કેટલાક સમયથી જે એજન્સીને નીમવામાં આવી છે, એજન્સીને નીમવામાં આવ્યા બાદ જે ફરજ બજાવતા ટેકનિશિયનો છે, કર્મચારીઓ છે, તેઓને પગારને લઈને સતત એક પ્રકારનું આંતરિક જે ઘર્ષણ છે એ જોવા મળી રહ્યું છે, જેને લઈને અહીંના જે કામ કરતા કર્મચારીઓ છે તેઓ ખૂબ જ અગવડતા ભોગવી રહ્યા છે. સમયસર પગાર નહીં મળતા કર્મચારીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. 5 નવેમ્બરથી પંચમહાલ જિલ્લાની જે પ્રયોગશાળા છે તેને બંધ કરી દેવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં હાલોલ અને ગોધરા ખાતે પ્રયોગશાળાઓ આવેલી છે. આમાં દર મહિને 1100 જેટલા સેમ્પલિંગ છે પાણીનું, જેનું સેમ્પલિંગ થતું હોય છે, પરંતુ જે પગાર નહીં મળતા, અહીંયા 3 માસથી જે પગાર છે તેના વગર જે એના કર્મચારીઓ છે, TADA છે, સહિત પગાર નહીં મળતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. એજન્સીના સૂચના આપ્યા બાદ અહીંયા જે કામગીરી છે તે બંધ કરી દેવાની છે. કર્મચારીઓને જે પગારની જે મડાગાંઠ છે એજન્સી સાથે સરકાર વાટોઘાટો કરે અને વહેલી તકે ઉકેલ લાવે એવું સૌ ઈચ્છી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.